આજે આપણે તારીખ 5 મે 2026ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, પરંતુ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા. તમારા જેટલા પણ મિત્રો જેઓ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને અત્યારે જ શેર કરો, તમે જે તે સોશિયલ મીડિયા એપ્લિકેશન વાપરતા હોય એમાં. ચલો તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા વિજ્ઞાનના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નોનો જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે. અને જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો, 10માંથી આટલા સાચા છે. ડેઇલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછીએ છીએ, એમાંથી 5 પ્રશ્નો વિજ્ઞાનના હોય છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ ભૂગોળના છે. તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. પ્રથમ પ્રશ્ન છે, ભારતનું કયું રાજ્ય પ્રથમ પેપરલેસ જ્યુડિશિયરી રાજ્ય બન્યું છે? તો જવાબ આવશે સિક્કિમ. શું આવશે? સિક્કિમ. તો સિક્કિમના જે મુખ્યમંત્રી છે પ્રેમસિંહ તમાંગ, એમણે સિક્કિમને દેશનું પ્રથમ પેપરલેસ જ્યુડિશિયરી એટલે કે કાગળ રહિત ન્યાયતંત્ર, પેપરલેસ ન્યાયતંત્ર ધરાવતું પ્રથમ રાજ્ય બની ગયું છે. ભારતના જે મુખ્ય ન્યાયાધીશ છે સીજીઆઈ જસ્ટિસ સૂર્યકાંત, એમના દ્વારા સિક્કિમનું જે કેપિટલ છે ગંગટોક, ત્યાં આયોજિત એક કોન્ફરન્સમાં આ ઐતિહાસિક જાહેરાત કરવામાં આવી હતી. હવે સિક્કિમ ભારતનું એવું પ્રથમ રાજ્ય બન્યું છે જે ન્યાયતંત્રની કામગીરી સંપૂર્ણપણે ટેકનોલોજી આધારિત અને કાગળ રહિત રહેશે. આ સિસ્ટમની અંદર ઈ ફાઇલિંગ અને ડિજિટલ કેસ મેનેજમેન્ટ આવી બધી સુવિધાઓનો સમાવેશ થાય છે, જે ન્યાય પ્રક્રિયાને વધુ ઝડપી અને પારદર્શક બનાવશે. વિકસિત ભારત 2047. મુખ્યમંત્રીએ જણાવ્યું કે વિકસિત ભારત 2047ના વિઝન તરફ આગળ વધવા માટે મજબૂત અને ટેકનોલોજી આધારિત ન્યાયતંત્ર ખૂબ જ જરૂરી છે. ઉદ્દેશ: આ પહેલનો મુખ્ય હેતુ ન્યાય વિતરણ પ્રણાલીને વધુ કાર્યક્ષમ, સુલભ અને સર્વસમાવેશક બનાવવાનો છે. ઓકે, સિક્કિમની વાત કરી, તમને ખબર છે રિસન્ટલી આપણે ભણ્યા હતા કે સિક્કિમની સ્થાપના 1975માં ભારતમાં 22મા નંબરનું રાજ્ય બન્યું હતું. 36મા નંબરનો બંધારણીય સુધારો આવ્યો હતો. રિસન્ટલી તમને ખ્યાલ હોય તો આપણા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે, એમણે ત્યાં 4000 કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સના શિલાન્યાસ અને ઉદ્ઘાટન કર્યા હતા. અને તમને ખબર હશે કે સિક્કિમ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી એને 2026ના વર્ષનો આપદા પ્રબંધન પુરસ્કાર મળ્યો છે સંસ્થાકીય કેટેગરીમાં. તો વ્યક્તિગત કેટેગરીમાં કોને મળ્યો છે તમને ખબર હોય તો તમે જણાવી શકો છો. આ ઉપરાંત સિક્કિમ પોલીસને આ જ વર્ષે પ્રેસિડેન્સ કલર, બરાબર છે, નિશાન મેડલ આપવામાં આવ્યું છે, તો એ પણ યાદ રાખજો. ભારતનું પ્રથમ ઓર્ગેનિક સ્ટેટ છે. દર વર્ષે ઇન્ટરનેશનલ મિડવાઇફ્સ ડે ક્યારે ઉજવવામાં આવે છે? તો 5મી મેના રોજ. તો આંતરરાષ્ટ્રીય મિડવાઇફ દિવસ 1992થી દર વર્ષે 5મી મેના રોજ વૈશ્વિક સ્તરે મનાવવામાં આવે છે. આ દિવસ મિડવાઇફના કારણે ઓળખવા માટે અને માતાઓ અને તેમના નવજાત શિશુઓને તેમને પ્રદાન કરતી આવશ્યક સંભાળ માટે મિડવાઇફ્સની સ્થિતિ વિશે જાગૃતિ લાવવા માટે ઉજવવામાં આવે છે. મિડવાઇફને સન્માન આપવાનો દિવસ એ રાખવાનો વિચાર નેધરલેન્ડમાં 1987માં ઇન્ટરનેશનલ કોન્ફેડરેશન ઓફ મિડવાઇફ્સ કોન્ફરન્સમાંથી બહાર આવ્યો હતો, અને સૌપ્રથમ વખત 5મી મે 1991ના રોજ ઉજવવામાં આવ્યો હતો. આ વર્ષની થીમ 1 મિલિયન મોર મિડવાઇફ્સ. વિશ્વ અસ્થમા દિવસ. મે મહિનાનો પ્રથમ મંગળવાર, આજે મે મહિનાનો પ્રથમ મંગળવાર છે ને, તો વિશ્વ અસ્થમા દિવસ દર વર્ષે મે મહિનાના પ્રથમ મંગળવારે ઉજવવામાં આવે છે. આ વર્ષે એટલે 2026માં 5મી મેના રોજ ઉજવાઈ રહ્યો છે. આ દિવસનું આયોજન ગ્લોબલ ઇનિશિયેટિવ ફોર અસ્થમા એના દ્વારા કરવામાં આવે છે, જેનો હેતુ શું છે? અસ્થમા અથવા તો દમ એના રોગ વિશે વિશ્વભરમાં જાગૃતિ લાવી અને તેના નિદાન તેમજ સારવારમાં સુધારો કરવો. શું છે અસ્થમા? તો અસ્થમા એ ફેફસાનો લાંબા ગાળાનો રોગ છે, જેમાં શ્વાસનળીમાં સોજો આવવાને કારણે શ્વાસ લેવામાં તકલીફ પડે છે. લક્ષણો શું હોય? શ્વાસ ચડે, ઉધરસ આવે, છાતીમાં જકડામણ અનુભવી, શ્વાસ લેતી વખતે અવાજ આવવો વગેરે. થીમ: અસ્થમા ધરાવતી દરેક વ્યક્તિ માટે બળતરા વિરોધી ઇન્હેલર્સની એક્સેસ હજુ પણ તે તાત્કાલિક જરૂરિયાત, આવી એની થીમ છે. બરાબર છે. તમારા માટે પ્રશ્ન, આપણે મે મહિનાનો પહેલો શનિવાર છે ને કયા દિવસ તરીકે ઉજવીએ છીએ? કમેન્ટ બોક્સમાં લખીને જણાવો.
ફિનલેન્ડ યુરોપનો પ્રથમ સંપૂર્ણ સંકલિત લિથિયમ પ્રોજેક્ટ. તો ફિનલેન્ડમાં યુરોપનો પ્રથમ સંપૂર્ણ સંકલિત લિથિયમ પ્રોજેક્ટ, જેનું નામ કેલિબર આપ્યું છે, એ શરૂ થયો છે, જે ખનનની શુદ્ધિકરણ સુધીની તમામ પ્રક્રિયા એક જ સ્થળે કરશે. અને આ પ્રોજેક્ટ યુરોપની ઉર્જા સ્વતંત્રતા અને ઇલેક્ટ્રિક વ્હીકલ ઉત્પાદન ક્ષમતા વધારશે. રોકાણ 783 મિલિયન યુરો. ઉત્પાદન વાર્ષિક 15,000 ટન લિથિયમ હાઇડ્રોક્સાઇડ, જે યુરોપની 10% માંગ પૂરી કરશે. ભાગીદારી સિમ્બાની સ્ટીલ વોટરની 80% છે, ફિનિશ મિલર ગ્રુપ 20%. હવે લિથિયમ બેટરી માટે લિથિયમ છે ને એ બેટરી માટે જરૂરી હોવાથી 21મી સદીનું નવું તેલ એને કહેવામાં આવે છે. બરાબર છે. ફિનલેન્ડની વાત કરીએ, હેલ્સિંકી એનું કેપિટલ છે, એની કરન્સી શું છે, બરાબર છે, તમારે જણાવવાનું છે. અને બીજું કે ફિનલેન્ડના જે પ્રેસિડેન્ટ છે ને, રિસન્ટલી તમને ખબર હોય તો ભારત આવ્યા હતા, રાઇસીના ડાયલોગમાં મુખ્ય મહેમાન બન્યા હતા. ઓકે, તમને ખબર છે કોણ છે? કમેન્ટમાં લગીને જણાવો તમને આન્સર આવડતો હોય તો. ફિનલેન્ડની એક કંપની હતી, એક સમયે બહુ મોટું નામ હતું, નામ તમને ખબર હોય તો નોકિયા. મોબાઈલ ફોનનો પર્યાય બની ગયું હતું નોકિયા. બરાબર છે. ભારતે કયા સ્થળે વિશ્વનો સૌથી મોટો અંડર વોટર પાણીની નીચે રાષ્ટ્રધ્વજ ફરકાવીને ગિનીસ રેકોર્ડ બનાવ્યો છે? તો અંદમાન અને નિકોબારની અંદર રાધાનગર બીચ છે ને ત્યાં. તો ભારતે અંદમાન અને નિકોબાર ટાપુઓના રાધાનગર બીચ, જે સ્વરાજ દ્વીપ હેવલોક આઇલેન્ડ છે ને ત્યાં વિશ્વનો સૌથી મોટો અંડર વોટર પાણી નીચે રાષ્ટ્રધ્વજ ફરકાવીને ગિનીસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. કઈ તારીખે? 2જી તારીખે. ધ્વજનું કદ કેટલું હતું? 60x40. એટલે આપણે કહી શકીએ લંબાઈ એની 60 હશે અને પહોળાઈ 40 હશે. મને કહો, ભારતનું જે રાષ્ટ્રધ્વજ છે એનો સ્ટાન્ડર્ડ માપ શું છે? બરાબર છે. તમને ના ખબર હોય ને તો તમે અહીંથી, તમારું ગણિત સારું હોય તો અહીંથી તમે અંદાજો, મતલબ અહીંથી તમે કાઢી શકો છો. એ આન્સર આવડે તો કમેન્ટમાં લખજો. આ કામગીરીમાં ભારતીય નૌકાદળ, કોસ્ટગાર્ડ, પોલીસ, વન વિભાગના 200થી વધુ પ્રશિક્ષિત ડાઇવર્સ સામેલ હતા, ડૂબકી લગાવવાળા. અને 3 શાળાના વિદ્યાર્થીઓ, ફતેહ જહાસિંહ, લાવણ્યા ઈરા અને રણજયસિંહ, તો એ સૌથી યુવા ડાયવર્સ તરીકે આ ઐતિહાસિક ક્ષણનો ભાગ બન્યા હતા. આ સિદ્ધિ દ્વારા પ્રવાસન અને દરિયાઈ સાહસિક પ્રવૃત્તિઓને વૈશ્વિક સ્તરે પ્રોત્સાહન આપવાનો હેતુ છે. ઓકે. ભારતનો પ્રથમ એડવાન્સ 3D સેમિકન્ડક્ટર પેકેજિંગ યુનિટનો શિલાન્યાસ ક્યાં કરવામાં આવ્યો? તો ઓડિશાનું જે કેપિટલ છે ભુવનેશ્વર, ત્યાં. ઓડિશાના ભુવનેશ્વરમાં દેશનો પ્રથમ, યાદ રાખજો, એડવાન્સ 3D ચિપ પેકેજિંગ યુનિટનો શિલાન્યાસ કરવામાં આવ્યો છે. પ્રોજેક્ટ ભારતને સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ એમાં વૈશ્વિક સ્તરે મજબૂત બનાવશે. સ્થળ ઇન્ફોવેલી, ભુવનેશ્વર, ઓડિશા. કંપની હેટ્રોજેનિયસ ઇન્ટિગ્રેશન પેકેજિંગ સોલ્યુશન, જે અમેરિકાની 3D ગ્લાસ સોલ્યુશનની પેટા કંપની છે. 2,000 કરોડ રૂપિયાનો અંદાજે રોકાણ છે. અહીંયા અત્યાધુનિક 3D ગ્લાસ સબસ્ટ્રેટ ટેકનોલોજીનો ઉપયોગ થશે, જે ચિપ્સની કાર્યક્ષમતા વધારશે. જો ભુવનેશ્વરની વાત કરીએ તો તમને ખબર હોય તો આપણે ભણ્યા હતા, પ્રવાસી ભારતીય દિવસ ગયા વર્ષે 2025માં ઉજવાયો હતો. 9મી જાન્યુઆરી આપણે મનાવીએ છીએ ને પ્રવાસી ભારતીય દિવસ. તો કેટલામાં નંબરનો મનાવ્યો તો તમારે જણાવવાનું છે કમેન્ટ બોક્સમાં લખીને. હવે આનો ઉપયોગ ક્યાં થાય છે? બરાબર છે. તો તમે જોશો તો AI, 5G, 6G, સંરક્ષણ, ઇલેક્ટ્રોનિક્સ, સ્વાયત્ત વાહનો એટલે ઓટોનોમસ વ્હીકલ, બધામાં ચિપ્સ વપરાય, સેમિકન્ડક્ટર. ઉત્પાદનનું લક્ષ્ય ઓગસ્ટ 2028થી વેપારી ઉત્પાદન શરૂ થવાની શક્યતા છે. ઓડિશા હવે ભારતનું એકમાત્ર એવું રાજ્ય છે જ્યાં કમ્પાઉન્ડ સેમિકન્ડક્ટર ફેબ્રિકેશન, 3D પેકેજિંગ બંને સુવિધાઓ છે. આનાથી એન્જિનિયરિંગ ગ્રેજ્યુએટ અને જે ITI વિદ્યાર્થીઓ છે એમને હજારો રોજગારીની તકો ઊભી થશે. દેવભૂમિ દ્વારકા સાગર કવચ અભિયાન 5 અને 6 મે. તો ઇન્ડિયન કોસ્ટગાર્ડ છે, તમને ખબર છે ને, 1977માં એની સ્થાપના કરવામાં આવી હતી, 1 ફેબ્રુઆરી. અને એનો જે એક્ટ છે 1978માં આવ્યો હતો. પરમેશ શિવમણી છે, ડિરેક્ટર જનરલ છે. કોના? તો આ જે ઇન્ડિયન કોસ્ટગાર્ડ છે એના હેડક્વાર્ટર નવી દિલ્હીમાં આવેલું છે અને વયમ રક્ષા મહ એનો મુદ્રાલય છે. દેવભૂમિ દ્વારકા પરથી યાદ આવે છે, એકચ્યુઅલી રિસન્ટલી ગુજરાત સરકારે જાહેર કર્યું છે, એટલે આપણે જે ડિરેક્ટર જનરલ પોલીસ છે ને એમણે, કે 3 એવા જિલ્લા છે જેને પ્રવાસી જિલ્લા બનાવવામાં આવે છે. એમાંથી એક દેવભૂમિ દ્વારકા છે, બાકીના 2 તમારે જણાવવાના છે. તો 5 અને 6 મેના રોજ સાગર કવચ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. 2 દિવસીય અભિયાન છે. દેવભૂમિ દ્વારકાની દરિયાઈ સીમા પર સઘન ચેકિંગ અને પેટ્રોલિંગ થશે. મત્સ્ય ઉદ્યોગ વિભાગે સુરક્ષા માટે 18 નિયમો જાહેર કર્યા છે. દરિયામાં જવા અને આવવા માટે ઓનલાઈન ટોકન લેવું ફરજિયાત. દરેક ખલાસીએ પોતાની સાથે અસલ આધાર કાર્ડ રાખવું પડશે. દરેક બોટ પર નિર્ધારિત કલર કોડ અને બોટનું નામ લખેલું હોવું જોઈએ. બધી જ બોટ રજિસ્ટ્રેશન અને દસ્તાવેજોની કડક તપાસ કરવામાં આવશે. આ અભિયાનનો હેતુ રાષ્ટ્રીય સુરક્ષા વધારવાનો, ગેરકાયદેસર પ્રવૃત્તિઓને રોકવાનો છે. બરાબર છે. તો એ બાબત યાદ રાખજો. તાજેતરમાં DRDO અને ભારતીય નૌકાદળ દ્વારા કયા પ્રકારની મિસાઇલનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે? તો નેવલ એન્ટીશિપ મિસાઇલ, શોર્ટ રેન્જ માટે નેવલ એન્ટીશિપ, આપણે એને SMSR કહીશું.
તો ભારતે સંરક્ષણ ક્ષેત્રે આત્મનિર્ભરતા તરફ એક મોટું ડગલું ભરતા નેવલ એન્ટીશિપ મિસાઇલ શોર્ટ રેન્જનું પ્રથમ સફળ સાલ્વો લોન્ચ પરીક્ષણ કર્યું છે. આ પરીક્ષણ DRDO અને ભારતીય નૌકાદળ દ્વારા સંયુક્ત રીતે ઓડિશાના ચાંદીપુર જે ટેસ્ટ રેન્જ છે ત્યાં કરવામાં આવ્યું. સાલ્વો લોન્ચ પરીક્ષણમાં શું છે, એક જ હેલિકોપ્ટરમાંથી ટૂંકા ગાળામાં 2 મિસાઇલો છોડવામાં આવી જે દુશ્મનના જહાજ પર ઝડપી હુમલો કરવાની ક્ષમતા દર્શાવે છે. વોટરલાઇન હિટ મિસાઇલે જહાજની વોટરલાઇન પાણીની સપાટીની રેખા પર સચોટ પ્રહાર કર્યા જે યુદ્ધમાં મહત્તમ નુકસાન પહોંચાડવા માટે મહત્વનું છે. ટેકનોલોજી આ મિસાઇલ સ્વદેશી ફાઇબર ઓપ્ટિક, ગાયરોસ્કોપ નેવિગેશન, હાઈ પ્રિસિઝન સીકર અને 2-વે ડેટા લિંક જેવી આધુનિક સિસ્ટમથી સજ્જ છે. વિકાસ મિસાઇલનું નિર્માણ રિસર્ચ સેન્ટર એમિરાત અને અન્ય DRDO લેબોરેટરી દ્વારા મેક ઇન ઇન્ડિયા પહેલ સેના હેઠળ ભારતીય ઉદ્યોગોના સહયોગથી કરવામાં આવ્યું છે. DRDO ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન સ્થાપના 1 જાન્યુઆરી 1958માં. હેડક્વાર્ટર તમારે કહેવાનું છે. એના અધ્યક્ષનું નામ ડૉક્ટર સમીર V. કામત છે અને બલશ્ય મૂલમ વિજ્ઞાનમ એનો મુદ્રાલેખ છે. અધ્યક્ષનું નામ તમારે જણાવવાનું છે. હેડક્વાર્ટર તમારે જણાવવાની છે કમેન્ટમાં લખીને. ટોક્યો હનેડા એરપોર્ટ 2026માં વિશ્વનું સૌથી સ્વચ્છ એરપોર્ટ બન્યું છે. તો સ્કાયટ્રેક્સ દ્વારા બહાર પાડવામાં આવેલા રેન્કિંગ મુજબ જાપાનનું ટોક્યો હનેડા એરપોર્ટ 2026માં વિશ્વનું સૌથી સ્વચ્છ એરપોર્ટ કીધું છે. તમે મને કહો વિશ્વનું સૌથી બેસ્ટ એરપોર્ટ કયું છે? ઘણા વર્ષોથી નંબર 1 પર છે. વર્લ્ડ ક્લીનેસ્ટ એરપોર્ટ હનેડા એરપોર્ટ સતત 10મી વખત આ પ્રતિષ્ઠિત યાદીમાં પ્રથમ ક્રમે છે. રેન્કિંગનો આધાર ઓગસ્ટ 2025થી ફેબ્રુઆરી 2026 દરમિયાન વૈશ્વિક મુસાફરો વચ્ચે કરવામાં આવેલા સર્વેક્ષણને આધારે જો ટોચના 3 એરપોર્ટમાં ટોક્યો હનેડા નંબર 1 જાપાન, ઇન્ચોન ઇન્ટરનેશનલ એરપોર્ટ દક્ષિણ કોરિયા નંબર 2, સિંગાપોર ચાંગી એરપોર્ટ સિંગાપોર. મહત્વ આ એવોર્ડ્સ એરપોર્ટની સ્વચ્છતા જાળવણી અને પ્રવાસીઓની સુવિધાના ઉચ્ચ ધોરણો દર્શાવે છે. અગાઉની પરીક્ષામાં પૂછાયેલા વિજ્ઞાનના પ્રશ્નો જોઈએ. પહેલો પ્રશ્ન, આધુનિક રેફ્રિજરેટરો સામાન્ય રીતે કયું રેફ્રિજરન્ટ વાપરે છે? તો HFC 134 છે. વરસાદનું પાણી છે શેનું ઉદાહરણ છે? કયા પ્રકારના પાણીનું? નરમ પાણી કહેવાય. આયોડિનની ઉણપને કારણે શું થાય? ગોઈટર. ઘન, પ્રવાહી અને વાયુ ઉપરાંત દ્રવ્યના અન્ય 2 સ્વરૂપો ઓળખાવો. પ્લાઝમા. બોઝ-આઇન્સ્ટાઇન કન્ડેન્સેન્ટ. કેલ્વિન શાનો એકમ છે? તાપમાન માપવા માટેનું. અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભૂગોળના પ્રશ્નો જોઈ લે. પહેલો પ્રશ્ન, વોટસન સંગ્રહાલય ક્યાં આવેલું છે? રાજકોટમાં. વોટસન સંગ્રહાલય. બરાબર. ઢીંગલી મ્યુઝિયમ, કબા ગાંધીનો ડેલો, સર આલ્ફ્રેડ હાઈસ્કૂલ, એમુદાન ગઢવી હોલ. અજરક IIM અમદાવાદના આર્કિટેક્ટ કોણ હતા? લુઈસ કહાન. અજરક છાપકામ શેના પર થાય? કાપડ ઉપર. ઉષા જે ભગવાન કૃષ્ણના પૌત્ર વધુ, એમણે નૃત્યની લાસ્ય શૈલીને ખ્યાતનામ કરી એ કયા નામે ઓળખાય? ગરબા. જનતા વોચ કોણે દોરી હતી? ભૂપેન ખક્કર. ગઈકાલે પૂછેલા પ્રશ્નો જવાબ જોઈ. પહેલો પ્રશ્ન, ગુજરાતમાં પ્રથમ તબક્કામાં કયા 3 જિલ્લાઓમાં પ્રવાસી પોલીસ સ્ટેશન સ્થાપવામાં આવશે? હમણાં તમને પ્રશ્ન પૂછ્યો તો તમે એક જવાબ આપ્યો હતો દેવભૂમિ દ્વારકા, બીજું ગીર સોમનાથ અને ત્રીજું ડાંગ. વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સમાં ભારત 157 નંબર પર. નંબર 1 પર કોણ છે? નોર્વે. એરિટ્રિયા છેલ્લા નંબર પર 180. બરાબર છે. આજે